નમસ્કાર. સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું ફરી એકવાર સ્વાગત છે. સિહોર નગરપાલિકામાં શરૂ પગારે કર્મચારી સુરત સ્થાયી થયો. પગાર ચાલુ અને કર્મચારી છે સુરતમાં 8 મહિનાથી પગાર ચૂકવાય છે. ડંકી વિભાગમાં કામ કરતા અરુણભાઈ 8 મહિનાથી સુરતમાં અને પગાર સિહોરમાં ચાલી રહ્યો છે. ડંકી વિભાગના સુપરવાઇઝર અશ્વિનભાઈ દ્વારા મળતિયાઓને 8 મહિનાથી દેખાડી પાલિકાનો 8 મહિનાનો પગાર પચાવી પાડ્યો. સમગ્ર કિસ્સાને કબૂલ પણ કરેલ છે. ધણી દાખર વગરની પાલિકામાં રામ રાજ્ય અને પ્રજા સુખી. ચીફ ઓફિસર 2 મહિનાની રજા ઉપર છે. રિજનલ કમિશનર કે ચીફ ઓફિસર આ અંગે જવાબ આપવા તૈયાર નથી. વહીવટદાર કે બદલીમાં મૂકેલ ચીફ ઓફિસર કોઈ ફરકતું નથી. રિપોર્ટર વિપુલ બલિયા, ભાવનગર. બોલો અશ્વિનભાઈ, આપણે આજે ભાઈ અરુણભાઈ 1 વર્ષથી નથી, ઈ બદલે તમે બીજાને રાખ્યો, કોને પૂછીને રાખ્યો? આ 1 વર્ષથી અરુણભાઈ નથી. આપણે બોલો, આપણે અરુણભાઈ એમ નહીં, અરુણભાઈ નથી 1 વર્ષથી સ્વીકારો કે નથી સ્વીકારતા? તો કેટલા ટાઈમ થયો? તો કેટલો ટાઈમ થયો? હું લખેલું છે? ઈ ભાઈ પોતે અરુણભાઈને સ્પીકરમાં ફોન કરે અત્યારે કેટલા ટાઈમથી નથી, હમણાં ખબર. ઉભા રહ્યો, હવે તમારે ઈ જોવું જ ને. ખમો હવે સ્પીકરમાં ફોન કરી કે તમે કેટલા ટાઈમથી નથી આવતા? હા, પણ એ હમણાં પૂછે ને, આપણે જે હોય ઓનલાઈન હાલશે. તમે હવે ખમો લઈ લે ગમે એની પાસેથી. હવે રામનાથ રોડે છે, ત્યાં પપ્પા છે અને ઓલો અરુણ. એ તો એમ કે મારે પાણી નું કેમ આવે ને, તો એમ કે હું તમને 1 મિનિટ 97 સ્પીકરમાં જ રાખજો, એને કાંઈ નહીં કહેતો શું હાલે શું નહીં, સીધું પૂછ. તમે કેટલા ટાઈમથી કયો નથી આવતા? એમ પણ તમે બોલો તો ખરા, કેટલા ટાઈમથી કયો? તમે સુપરવાઇઝર છો ને, તો તમે બોલો અરુણભાઈ કેટલા ટાઈમથી નથી આવતા? અરુણભાઈ, 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 તમે કેટલા ટાઈમથી નગરપાલિકામાં નથી આવતા? કેટલા? 8 મહિના. તો 8 મહિનાથી તમારી બદલે કોઈ નોકરી કરે છે કે તમે ના પાડી દીધી હું નહીં આવું? ભરતભાઈ ને બદલીમાં. ઓકે, ભલે. આ તમને કોને અધિકાર આપ્યો? પગારમાં તો અરુણભાઈ નું હજી નામ આવે છે. કયો આ 8 મહિના હાલે એમ એટલે કોણ હલાવે છે? એમ આ તમે કયો એમ બધું હાલશે? તો તમે કયો એમ જ ને, તો ભરતભાઈ ને તમને એને કોને પૂછીને એની બદલીમાં રાખ્યા? જે માણસ સુરત બેઠો છે એનો પગાર સાઇન થાય છે, એનો પગાર નીકળે છે. હવે મને ખાલી એટલો જવાબ આપો ને, આપણે આ વિડીયો આપણે આજના ન્યૂઝમાં દેવો છે, તો મને એટલો જવાબ આપો કે તમે કોને પૂછીને અરુણભાઈ અહીંયા છે નહીં તો એનો પગાર બીજાને આપતા? બધે એવી રીતના હાલે કરું? એવું હાલે કરું? હે હાલે એટલે બધા ખાતામાં હાલે છે. બધા ખાતામાં હાલે છે. તમારી નગરપાલિકાનો બદલીમાં એકાબીજાની બદલી એટલે 8 મહિના બદલી નો હાલે. 8 મહિના બદલી નો હાલે. ભરતભાઈ કયા ખાતામાંથી બદલી છે? રિટાયર થયેલો માણસ કોને પૂછીને પણ રાખે? તો કેમ ભરતભાઈ નું નામ નથી ચડ્યું? હજી અરુણભાઈ ના નામ ઉપર હાલે છે. એટલે આ તમારો જવાબ છે ને, હાલે છે હાલે છે. આ વાંધો નહીં. બસ. વોટર મેન્ટેનન્સ વિભાગમાં કામ કરું છું અને કાલની જે હકીકત છે એમાં જે માથાકૂટ થયેલી છે, જે કર્મચારીને નોકરી કરે છે 24 કલાક પીવે છે અને એરિયામાંથી ઉઘરાણા કરીને પૈસા વાપરે છે. હવે એ જગ્યાએ જે અરુણ કાળુભાઈ હતા, એ 6-7 મહિના તો એના મમ્મીની તબિયત બરાબર ન હોય, સુરત હોય, એની જગ્યાએ એના ભાઈને એણે મૂકેલા છે ને એ નોકરી કરે છે. એને અવારનવાર આ લોકોના ઘરના ત્રાસથી એને છેલ્લે 5-6 દિવસથી નોકરી મૂકી દીધી છે. છેલ્લા માથાકૂટ થાય એટલે એવું ચાલે ખરું સાહેબ? કોઈની બદલે કોઈ નોકરી કરી? હવે સાહેબ અરે વાત કરેલી, જે તે વખતે આપણે હતા સાહેબ, એની ક્યાં સાહેબ હતા? આપણે આ ભટ્ટ સાહેબ અરે, અને મેં એને કીધેલું કે ભાઈ વસ્તુ આમ છે સાહેબ, આની બદલીમાં આ માણસ મૂકેલો છે. કહેવાય એને રાજીનામું આપી દીધું હતું. રાજીનામું નથી આપેલું, આપવાનું છે. તોય પગાર કેટલા મહિનાથી લેતા હતા? 6-7 મહિનાથી.
ભાઈ ગોહે બરાબર 8 મહિનાથી હું કામે નહોતો આવતો મારી જગ્યાએ બીજા મારા ભાઈ છે એમને મૂકવામાં આવ્યા છે કોના કે કહેવાથી? ભરતભાઈ બરોબર એ નિવૃત્ત માણસ છે આઈના જ આપણા સ્ટાફના માણસ હતા ત્યાં દેકારાના હિસાબે હું થયું કે હું અહીંયા રાજીનામું મૂકવા જ આવ્યો હતો પણ એ કે 3 મહિના સુધી તું જો પછી પાછું એ કે એવું લાગશે ને તો પાછું આપણે ચેન્જ કરી નાખશું પણ એ લોકોએ બધે ત્યાં કમ્પ્લેટ જ હાલતું હતું અને મારે જે પગાર આવતો હતો એમાં 1 રૂપિયો મેં નથી રાખ્યો અને મેં મારા ભાઈને બધા આપી દીધા શું લેવા કે ત્યાં બધું હંસવાઈ રહે અને અહીંયા ટોળું ન આવે પાણીનું મેં કેટલા સમયથી નોકરી કરી પણ મેં હજી સુધી અહીંયા નથી આવવા દીધું પાણીનું પ્રોબ્લેમ કોઈ દિવસ પગાર કોણ લેતું? પગાર મારામાં આવતો બરોબર છે મારામાં પગાર આપતો અને ગૂગલ પ્લે હું એને કરી કોને કરી દેતા? પૂરાતી કોના નામે પૂરાતી? યાસીનભાઈ મારા નામે પૂરા હા ને પછી તમારે જે માણસ આવતો તમારા નામે આવતો હતો ને હા મારા નામે ત્યાં ખોટું હાલતું હતું ને મને તો કીધું કે એટલા સમય તમે રાખી દો ને પગાર તારે એમ દઈ દો પણ મેં કાંઈ વાંધો એમને નહીં રજિસ્ટરમાં જે આવતું તમારા નામે આ માણસ તરીકે આવતો હતો ને હા ચીફ ઓફિસરે હમણાં બેઠક કરી હતી કે તમારી જગ્યાએ અરુણના નામે જ આવતો હતો ને હવે એ તો ત્યારે તો હું સાહેબ સુરત હોઉં ને આ ત્યારે એ બેઠક હતી ત્યારે તમારા નામે જ આવતો ને અરુણ? હા ઓકે હાલો